ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો જપ, તપ, વ્રત, અભિષેક અને રુદ્રાભિષેક જેવા અનેક ઉપાસનાના માર્ગ અપનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં પારદના શિવલિંગને અત્યંત દિવ્ય અને ચમત્કારિક માનવામાં આવ્યું છે? એવી માન્યતા છે કે પારદના શિવલિંગની પૂજા કરવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ ખુલ્લો બને છે. તો આવું જાણીએ પારદના શિવલિંગનું શાસ્ત્રીય મહત્વ અને તેનો મહિમા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે શિવપ્રિય પારદનું શિવલિંગ. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે આપણે શું કરીએ છીએ? શિવજીની આરાધના કરીએ છીએ, શિવજીનું જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, અલગ અલગ શિવલિંગની પૂજા પણ આપણે કરતા હોઈએ છીએ. પરંતુ શાસ્ત્રની અંદર સૌથી શ્રેષ્ઠ પારદના શિવલિંગનું મહત્વ કહેલું છે. પારદનું શિવલિંગ એટલું બધું શક્તિશાળી છે કે જેનો મહિમા તમે સાંભળશો તો તમને ચોક્કસ લાગશે કે પારદના શિવલિંગની ચોક્કસ આપણે પૂજા કરવી જોઈએ. કારણ કે પારદનું શિવલિંગ એ અન્ય શિવલિંગ કરતાં વિશેષ ફળદાયી બને છે. એવું કહેવાય છે કે જેમ રુદ્રાક્ષ, રુદ્ર અંશઃ ઇતિ રુદ્રાક્ષ, જેમ રુદ્રાક્ષ શિવજીનો અંશ ગણવામાં આવે છે. રુદ્રાક્ષની તમે પૂજા કરો અથવા ડાયરેક્ટ ધારણ કરો તો સ્વયં શિવ તમારું રક્ષણ કરે એવું કહેવામાં આવે છે. તે રીતે પારો પણ શિવજીનું એક અંશ ગણવામાં આવે છે. શિવજીના શરીરમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. એટલે પારાના શિવલિંગની પૂજા કરવી અને એનું કેટલું બધું ફળ મળે છે એનો મહિમા સ્વયં અહીંયા શાસ્ત્રમાં જણાવેલું છે. એવું કહેવાય છે કે પારદના શિવલિંગ વિશે શિવજી પાર્વતીને પારદના શિવલિંગનું મહત્વ કહે છે. કોણ કહે છે? ભગવાન ભોલેનાથ સ્વયં પાર્વતીને પારદના શિવલિંગનું મહત્વ કહે છે. ભગવાન કહે છે કે હે પાર્વતી, જે ઘરની અંદર પારાના શિવલિંગ શાસ્ત્ર પ્રમાણે જ્યાં સ્થાપિત થશે તે ઘરની અંદર અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે એ ઘરમાં દુઃખ, દરિદ્રતા, અશાંતિ અને ક્લેશ ત્યાં નષ્ટ થાય છે. પારદના શિવલિંગની જ્યાં સ્થાપના હોય ત્યાં, જે ઘરની અંદર પારદના શિવલિંગ બિરાજમાન હોય છે ત્યાં સદૈવ દેવી દેવતાઓની કૃપા પણ એ ઘર ઉપર સદૈવ રહે છે. આ શાસ્ત્રમાં લખેલું છે. પારદનું શિવલિંગ જો તમારી પાસે હોય, કદાચ એક સમય એની પ્રતિષ્ઠા ન કરાવેલી હોય, પ્રતિષ્ઠા કર્યા વગરનું હોય, પૂજા કર્યા વગરનું હોય, તો પણ તમે જો તમારા ઘરે ખાસ કરીને સોમવારના દિવસે એની સ્થાપના કરો છો તો પણ એ પૂજનીય બની જાય છે. એટલી શક્તિ છે. કેમ કે શિવજીના શરીરમાંથી નીકળતું પારો, એ ધાતુ, એ એનર્જી એટલી બધી હોય છે કે સ્વયં તત્કાલમાં એ પરિણામ આપે છે. કોટિલિંગ સહસ્ત્રસ્ય યત ફલમ સમ્યગર્ચનાથ તત્ફલમ કોટિ ગુણિતમ રસલિંગાર્ચનમ ભવેદ. એવું કહેવામાં આવે છે પારાના શિવલિંગની પૂજા કરવી મતલબ ત્રણેય લોક, એક નહીં, બે નહીં, પણ ત્રણેય લોકમાં જે શિવલિંગ છે એ તમામ શિવલિંગની પૂજા કરતાં વિશેષ પરિણામ જો કોઈ શિવલિંગ આપે છે તો એ પારાનું શિવલિંગ છે. ત્રણેય લોક કરતાં વધારે પરિણામ આપે છે. બ્રહ્મ હત્યા સહસ્ત્રાણી ગૌહત્યાયા શતાની ચ તચ્છણમ વિલયમ યાંતિ લસલિંગશ્ચ દર્શનાથ. એવું કહેવાય છે કે અજાણતા પણ મહાપાપ થયા હોય તો એ મહાપાપોમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે. સાથે સાથે એવું કહેવાય છે કે જે વ્યક્તિ ખાલી પારાના શિવલિંગના દર્શન કરે છે, દર્શન માત્રથી, એવું કહેવાય છે, પૂજનની તો વાત અલગ રહી, ખાલી દર્શન માત્રથી પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આટલા પારાના શિવલિંગનો મહિમા રહેલો છે. જો તમે પારાના શિવલિંગની નિત્ય પૂજા કરો છો તો એવું કહેવાય છે કે કરોડ ગાયનું દાનનું ફળ જે મળે છે તે પરિણામ તમને પારાના શિવલિંગનું પૂજનનું મળે છે. પારાના શિવલિંગને એવું કહેવાય છે કે નિત્ય અભિષેક કરતા હોય તો એ વ્યક્તિને એવું કહેવાય છે કે સુવર્ણ મુદ્રાઓનું દાન કરવાનું જે પરિણામ, જે ફળ મળે છે
એ ફળ તમને પારાના શિવલિંગના અભિષેકથી મળે છે. જે વ્યક્તિ સદૈવ પોતાના ઘરની અંદર પારાના શિવલિંગની સ્થાપના કરે છે એ વ્યક્તિનો મૃત્યુ થાય તો યમપુરીમાં નહીં પરંતુ સીધું શિવપુરીમાં એટલે કે શિવલોકે મહીયતે શિવલોકમાં એ મનુષ્ય જાય છે આ પારાના શિવલિંગની પૂજા કરવાથી. સાથે સાથે એવું લખ્યું છે પારાના શિવલિંગની પૂજામાં કે આલોક અને પરલોકના સુખો પણ આલોક એટલે કે જ્યાં સુધી મનુષ્ય જીવે છે ત્યાં સુધી તો એને સુખ મળે જ છે, પણ પરલોક જ્યારે આ લોકને છોડીને જ્યારે બીજા લોકમાં જાય છે તો પણ એને પરમ સુખની પ્રાપ્તિ થાય છે આ પારાના શિવલિંગની પૂજાથી. કોઈ મંદિરમાં જઈ શકતા નથી અને તમારા ઘરમાં પારાના શિવલિંગની પૂજા કરો છો ને તો સ્વયં શિવ તમારા ઘરમાં બિરાજમાન હોય છે. કેમ કે દરેક એક લિંગનું મહત્વ છે. પારાનો શિવલિંગની શક્તિ બધા કરતાં કંઈક અલગ રહેલી છે. ઘરમાં જો નાનું પારાનો શિવલિંગની તમે નિત્ય પૂજા પાઠ કરો છો તો એવું કહેવાય છે કે એ ઘરમાં તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સ્વયં શિવજી તમારી સામે છે એવું પકડીને ચાલો. એવું કહેવાય છે કે પારાના શિવલિંગની પૂજાથી રિદ્ધિ સિદ્ધિ સહિત રિદ્ધિ અને સિદ્ધિની સાથે સ્વયં લક્ષ્મીજી પણ એ ઘરમાં વાસ કરે છે. પારાનો શિવલિંગ જ્યાં છે ત્યાં જે ઘરમાં પારાના શિવલિંગની પૂજા થાય એ પૂજાનું જલ જે છે એ ઘરમાં છંટકાર કરવામાં આવે એટલે ગમે તેવો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય, શાસ્ત્ર એવું કહેવાય છે કે પારાના શિવલિંગનું જલ એમાં એક એવી તાકાત છે, સ્વયં શિવજીને નવડાવ્યા હોય એનું જલ જે છે ગમે તેવી અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશમ દેવપાત જઠરે ધારયામ્યામ. એ જલની અંદર એવી તાકાત છે કે પારાના શિવલિંગનો અભિષેક કરેલું તે જલ ઘરમાં છંટકાર કરવામાં આવે છે તો એ ઘરની અંદર ગમે તેવો દ્વાર દોષ હોય, શલ્ય દોષ હોય, વાસ્તુ દોષ હોય કે ચાહે અગ્નિખૂણાનો દોષ હોય, ગમે તે દોષોને નાબૂદ કરવામાં સક્ષમ પારાના શિવલિંગનું જલની તાકાત રહેલી છે. એટલે પારાના શિવલિંગના અભિષેક કરવાથી તે જલ ઘરમાં છંટકાર કરવાથી પણ ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. એનાથી બીજી વાત બહુ શ્રેષ્ઠ લખી છે. જો તમે ભગવાનના મંત્ર જપ કરવા માંગતા હોય અને તમારી ઈચ્છા છે કે મારે 1 કરોડ 2 કરોડ 1.25 કરોડ 10 કરોડ મારે મંત્ર જાપ કરવા છે, એવું કહેવાય છે કે પારાના શિવલિંગની સામે કરવામાં આવતી એક માલા પણ 1 કરોડ માલા બરાબરનું પુણ્ય પ્રદાન કરે છે. કરોડ ઘણું પુણ્ય પ્રદાન કરે છે એ મંત્ર જાપથી. તો આપણા ઘરમાં પારાનું શિવલિંગ હોય તો તમે એની સામે રોજ ખાલી એક માલા કરો અને એક માલા જો કેટલું પરિણામ આપે છે. કેમ કે આ હું જે કહી રહ્યો છું આ બધું પ્રમાણ શાસ્ત્રમાં છે. કોટિલિંગ સહસ્ત્ર ચ યત ફલમ સમ્ય ગર્ચનાથ તત્ ફલમ કોટિ ગુણિતમ. કોટિ ગુણિતમ એટલે કોટિ એટલે કરોડ થાય. 1 કરોડ ઘણું પુણ્ય મળે છે એવું આ શાસ્ત્રમાં લખેલું છે. અને હું હંમેશા જે વાત કરું છું શાસ્ત્ર પ્રમાણિત કરું છું. એમ નહીં કે ખાલી બોલી દીધું તમને સારું લાગે એવું નહીં. મારા દરેક વાક્ય જે કંઈ છે એનું પ્રમાણ એ શાસ્ત્રમાં અહીંયા લખ્યું છે કે કોટિ ગુણિતમ તત્ફલમ કોટિ ગુણિતમ. કોટિ એટલે કરોડ થાય, કરોડ ગણું પુણ્ય મળે છે જપ કરવાથી. તો શાસ્ત્રમાં જે લખ્યું હોય એને હંમેશા ફોલો કરવું જોઈએ. શાસ્ત્રમાં જે કહ્યું છે એને માનવું જોઈએ. કેમ કે ઘણા બધા લોકો અલગ અલગ રીતે એનો મત અભિપ્રાય આપતા હોય છે, પણ હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા કોઈ પણ વાત હોય તો હંમેશા પહેલાં શાસ્ત્રમાં કોણ કહી રહ્યું છે, આ ચર્ચા કોણ કરી રહ્યું છે, કોને સંભાળી રહ્યું છે એનું ફળ છે. તો સ્વયં શિવજીએ પાર્વતીને આ પારાના શિવલિંગનો મહિમા કહેલો છે અને જે શિવજીએ કહ્યું છે તે જ હું તમને બધાને કહું છું. શક્ય હોય તો પોતાના ઘરની અંદર શિવલિંગ રાખવું જોઈએ અને એમાં પણ પારાનું શિવલિંગ હોય તો એ સૌથી શુભ પરિણામ પ્રદાન કરશે. દર્શક મિત્રો, આજ સરસ મજાની મેં તમને જાણકારી આપી છે. આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.